1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ કચરો ક્યાંથી આવે? એટલે જ મહાપુરુષે કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે બાપુ, ભજન રૂપી કઈ કરજો નકર ખોવાઈ જાઓ. સંતોએ તો બાપુ બહુ તમને મને ખૂબ કીધું છે, પણ હવે આપણને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા એનો ઇતિહાસ. એ કાન બે કટકા કરતો હોય આ કાંઠે બારવટીયો આમાં કાંઠે બાપુ આ દુનિયામાં સંત બનાવી દીધો સતી તોરલે. ધરતી કબજીઓ ને આપણે બધા ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ, મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જતા નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. વિચાર કરજો, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો મતદરિયામાં હોડી ફૂકી પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળે ઓગળવા માંડ્યો. તોરલ તોરલ હમણાં મરી જાશું, આ હોડી હમણાં બૂટી જાય છે. મને ખબર નહોતી કે આવી રીતે મોત આવશે. તેથી તોરલે કીધું જાડેજા જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ધૂપકો મારી દો પણ મરી હકાય? બધાને ખબર છે આમાં કે મોત એક દી આવવાનું. પણ મને ભગવાન ઝટ મારી નાખે સારું, એમાં એવી કોઈની ઈચ્છા હોય તો હું વાત કરો તો કોઈ નહીં કરે, મને ખબર છે હું ન કરું. મરવાનું છે. આ તમે એટલે બધા થીર થઈ ગયા, હમણાં કાળો નાગ નીકળે જોઈએ ઉભા રહ્યો મને સાંભળવા. આ જ વાત છે. કચ્છનો બારવટીયો બાપુ તમે જો વિચાર કરજો, એક ખાંડ બે કટકા કરે તોરલની પાયે બાપુ રોવે છે. એ મોત જેથી ઉઘરાણી કરે ને તેથી ચારે બાજુ નજર કરજો બાપુ, કોઈ બચાવી નહીં શકે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ચારે બાજુ લોડ ઉલોડતા હતા, ક્યાંય આરો નહોતો દેખાતો અને તોરલના મોઢા ઉપર રેખા નહોતી બદલાતી. શું કામ? ભજનનો પાવર હતો. તોરલ તોરલ મને બચાય બાપુ, કચ્છનો કાળો નાગ રહ 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 મીડો રોવા. તેથી સતી તોરલ કહે છે જાડેજા જાડેજા હું તમારી ભેળી છું, મોજ કરો. મારો અલગ તણી હમણાં હોડી પુગાડી દેશે, તમે ગભરાવમાં રોમાં, હું તમારી હારે છું, હોડી નહીં બુડી. અને એની વખતે બાપુ જાડેજાને મગજમાં નક્કી થઈ ગયો કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી, એક તારો લઈ લેવો છે. અને કાંઠે પૂગીને હોડી લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે તોરલ મને આ માર્ગ બતાવો. એ ભજન કોની પાસે વાતો કરી ભલા? અને પછી બાપુ એની માથે ન થવાની થઈ, પણ જેસલ બાપુ જીવો ત્યાં સુધી એને પછી તલવાર નથી ઉપાડી. 100%ની વાત છે. આપણે ધરતી કપ આવ્યા ને કોરોના આવ્યા ને ચિકનગુનિયા આવ્યો ને ડેન્ગ્યુ આવ્યો, એક જાડેજો સમજો ને આપણે એમ થાય ઈ હારો પાપી છે કે આપણે? એક દરિયાનો હિલોળો આવ્યો ને બાપુ, કચ્છનો કાળો નાગ હતો ને તોય જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી અને પીર થઈને પૂજાઈ ગયો. મને એક ભાઈ કહેતા હતા, મને કે જેસલનો ઇતિહાસ તો જો જેટલું પાપ કર્યું એની સમાધિ હું દર્શન કરવા જાવ, દુનિયા ડફોળ નથી કે? મેં કહ્યું દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા મોર માર્યા ને ગાયો મારીને જાનવું લૂંટી નાખે. પણ મેં કીધું હોમણ કપા હળગાવવો હોય તો હોમણ દેતવા જોઈ. એ કે ના હોમણ દેતો એક દિવાળી મૂકી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો હળગી જાય ને. તો કે હા તમે એને કંઈક એવું કામ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં ફેર નહીં પડે કંઈ. હજી તો આવા નવા સંશોધન કરે છે. બોલો આ ભજન કેદી કરશે? કરે એને કરવા નથી દેવું, એમને જવું નથી, બીજા જાય સારું નથી લાગતું. આ દુનિયા છે ભલા મને, દોરંગી દુનિયાના ધોખા શું ધરવાના હોય આમાં? બાકી દુનિયાને પુગાય નહીં નહીં નહીં. એક ગામની બાજુમાંથી બાપ દીકરો બાપુ ઘોડું લઈને નીકળ્યા. બાપો ઘોડા ઉપર બેઠેલો, છોકરો વાંય હાલ્યો આવે. ગામ પાસેથી નીકળ્યા ને તો ગામમાં બેઠા હોય ને બધા વધારાના હોય તો ગામમાં સોરે છે બેઠા જ હોય. એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યું છે, આને શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એને બાપાએ કીધું કે બેટા તું બેસી જા, હું હાલ્યો. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડેલો, ડોહાને ટાંટિયા તોડાવે છે, શરમ આવતી નહીં. બહાર નીકળીને પછી કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ. બે ગયા ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોંટ્યા છે.
બેને બે આય પછી બહાર નીકળીને બે વિચાર કર્યો બાપા ઘોડું ભલા હેલું હવે આપણે બે હેઠા હેલા જાય. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખરી જાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. હવે આમાં ચા પોગું આ દુનિયાને તમે જોવો તો ખરા. આ જગત છે. કહેવાનો મારો અર્થ એ છે દુનિયાને તમે ગમે કહો ને આ અમે તોફાન કરતા હતા ને તે દીએ બાપુ દુનિયા અમારી વાતો કરતી. અને અત્યારે આમાં હું કોકના પૈસા નો કાઢતા હોય ને એના પૈસા હું કઢવી દેતો હતો બાપુ, એવા કંત્રાટ રાખતો. કોઈ એમ કહે ને કે મારા પૈસા લઈ ગયા મને પાછા નથી આપતા, એટલે હું અહીંયા જઉં, હું એને કહું કેટલા મને દેવાના, નો હું કાઢે. અને આપણે ત્યાં જઈએ એટલે પૈસાનું ફાઇનલ જ હોય, કાઢી જ દેવા પડે. અત્યારે મારા બૂસ માર્યા બોલો, બધાને ખબર પડી જાય કે હા ભગત થઈ ગયો, હવે આ કઈ માયલું કઈ કરે નહીં. તો મને એમ થાય કે હવે આપણે આ ચાલુ કરવું કે આ ચાલુ રાખવું એ સમજી ગયા છે. હવે એ ચાલુ નહીં કરે. મારા દાંત નથી કાઢાવતો, ખરેખર મારા બૂસ માર્યા. અને ચેક ભેગા થાય ને કહું કે બધા દઈ દો તો સારી વાત. વ્યાજવા નહીં હો. પછી એ તમને કહું હું વ્યાજનો ધંધો કરતો નથી, કોઈ કરતા હોય તો ના પાડું છું, વ્યાજનો ધંધો ન કરે. હા એ તમને કહી દઉં, કરતા હોય તો કરજો, મને કંઈ વાંધો નથી. પણ વ્યાજવાળાને બાપુ વેઠવું પડે ઘણું બધું. અને વ્યાજવા માણા લે ચારે ટાંટિયા નો આંબે તારે. એટલે એની આંતળી છે ને ખાવા આપણું કાંઈ રહેવા ન દે. એક લખી લેજો. મેં તો અમારા મોટા બાપુ તો એવું કહેતા કે વ્યાજ કોઈથી જિંદગીમાં ન ખાતા, કોકને 500 ટેકો કરજો પણ વ્યાજ નહીં ખાતા. અને એમને મને કેવું કીધેલું ખબર છે, આ તમને કોઈ નહીં કે કોઈ ક્યાંય નહીં સાંભળ્યું. એ કે ઢોર હોય ને ઢોર, એને કંઈ વાગ્યું હોય અને એને જીવડા પડ્યા હોય ને, અને જીવડા પડ્યા હોય ન મટે ને, એટલે કે જે વ્યાજ ખાતો હોય ને વ્યાજ, એનું નામ ચિઠ્ઠીમાં લખી અને એક ગાભામાં એક ચીંદડામાં બાંધી અને ઢોરાના પૂંછડે બાંધી દેવાનું. અને 2 દી પછી તમારે જોવાનું, જો જીવડા મરી ન જાય તો કે મારું નામ સંભાળજો. મેં બાપુ આ ખતરો હોત કરેલો. તમે વિચાર કરો, એક નામ લખે ડોક્ટરથી ન મટે ને નામ મટાડી દે, એ જીવાય મરી જાય તો એ વ્યાજ ખાતો હોય એનું શું થાય? એટલે અઘરું છે. ખાતા હોય ખાજો, પણ આ તો અમારા મોટા બાપુ આવી વાત. અને મેં મારી જિંદગીમાં નથી ખાધું. વ્યાજ ખાતો હોત તો સારું હતું, તો અત્યારે ચઈ પોગ્યું હોત. ભલન ન આપે, પણ આપતા નથી. મૂળગા છે ને નથી આપતા, એટલે ડખા છે. હું તો કગરું છું. મેં પેલા ભાઈ દઈ દો સારી વાત. એટલે કહેવાનો મારો અર્થ કે સત્ય હોય ને, સત્યના રાહ ઉપર. હું તો એમ કહું છું કોઈ એવો માણસ હોય અને એને બહુ મદદરૂપ થાય, એની આંતળી કામ કરી દે. કોઈ ગરીબ ઘરનું છોકરું હોય, કોઈ દવાખાના વગર પૈસા વગર દવા ન લઈ શકતા હોય, કોઈ નિશાળમાં છોકરું પૈસાના અભાવે ભણી ન શકતું હોય, આવું કંઈક હોય તો બાપુ એને કોઈક મદદરૂપ થાય. મારો નાથ તમારું બાપુ કોઈ દી અટક્યું નહીં રહેવાય. એવા જે ગરીબ માણસો છે એના. બાકી તો આ પૈસાવાળા છે તો બૂસ મારવાના જ, એને દેશો તો મારવાના જ. એટલે સવારામ એટલે કહે છે વાહ વાહ, ખરેખર ભજનની મજા આવે. અને મજા આવે છે ને એનું કારણ એક જ છે કે એકતા છે. તમે પ્રેમથી સાંભળવા જ બેઠા છો એટલે મજા આવે. ને જેટલી જગ્યાએ તમારા ટકા કાઢતા હોય, આ ભૂલે ચા એ તાકીને બેઠા હોય કે ભૂલ આવે એટલી વાર છે. પણ ખરેખર ડાયરો બાબુ મોજ આવે એવો છે. ને કે અમને તો ફોન આવ્યો હતો કે પંચમહાલમાં જવાનું. પંચમહાલમાં આપણું હાલશે, પણ અહીંયા આવ્યા પછી તેમ પંચમહાલમાં હાલે એવું છે. ખરેખર મજા આવે તમારો ભાવ. કારણ કે જે ભાવ પ્રેમ છે ને, અસાંજા ગિરિવર જા મોરલા કાંકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. હે કેરાકોટ કકરાણાનો રાજા ઓઠો જામ. વિચાર કરજો, એ ઇતિહાસ બધા જાણે છે. કારણ મારો કહેવાનો અર્થ કે કોઈને કરવું નથી. આ ભજન અમે ગાઈ છીએ, તમને નથી ખબર? આ રામાયણની વાત કે ભાગવતની ગીતાની વાત અમે કરી, તમને નથી ખબર? બધા જાણે છે, પણ કરવું નથી. મુદ્દો એ છે. કેરાકોટ કકરાણાનો રાજા ઓઠો જામ. ભાભીએ સ્ત્રી ચારિત્ર કરીને બાપુ દેશવટો અપાયો ને. હોથેલ પદમણી ઇન્દ્રની અપસરા જેના ઘરમાં પત્ની બને અને જેહળ જખરા 2 દીકરા થાય. અને હાડ બાપુ જેથી વાદળ માથે વીજળી મનાણી આપણે ચીરવા.
વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા ખડાડ ખડાડ કરતો મીંડો ગાજવા અને એ વખતે બાપુ મોરલા મીંડાને બોલવા એટલે ઓઠો જામ રોવા મીંડો. દીકરા બે ફળિયામાં રમે છે. દીકરા વિચાર કરે કે બાપુ શું કામ રડતા હશે. ઓઠા ભોંયરામાં જઈ અને ઓથલને કહે છે કે માં મારા બાપુ રડે છે. શું કામ? કે મને ખબર નથી. ઓઠા જામ પાસે આવી અને ખંભે હાથ મૂકી અને ઓથલ કહે છે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. એ કે ના ના એવું કાંઈ છે નહીં, પણ આ મોરલા બોલે છે ને, હાડ આવ્યો ને, વાદળ ચડ્યું ને, મારા ભાભીએ મને દેશ વટો અપાયો. આજે આ મોરલા બોલે છે ને મને મારું વતન યાદ આવ્યો, એટલા માટે મારી આંખમાંથી આહુડું પડી ગયું. એ વતન યા મોરલા બોલે છે ને મને વતન યાદ આવ્યો એમ કીધું ને, એ ધનુષ ને બાણ ઓઠા જામનું પડ્યું તો ઠઠ્ઠા ઠઠ્ઠા ઠે કરતા ચડાવ્યું ઓથલે. અને ઓઠાએ આમ હાથ કરીને કીધું રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે, આમાં કેટલાક ને મારીશ તું. તેથી મોરલા એમ કહેતા હોય કે તું અમને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવી વીજળી મનાણી હોય અને આવા કડડાટી બોલાવતી હોય અને જો આવા ટાણે અમે ન બોલીએ તો અમારું હૈયું ચીરાઈ જાય. એમ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે વાતું હોય પીરસી ન દે તો અમારું હૈયું ન ચીરાઈ જાય. એટલે કે સાંજા ગિરિવર જા મોરલા કાકર ભેટ ભરા, ઈ વખત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા. કચ્છી ભાષા છે. ટાણું આવે ને જો બોલીએ નહીં તો બાપુ શું કરવાનું રામ. એટલા માટે સવારામ બાપાએ બાપુ ભજનમાં ઘણી બધી વાત કરી છે. એક ધરતીકપની ફરમાઈશ આવી છે. ધરતીકપ થયો તેથી હા નહોતો હમાતો, પણ ધરતીકપની વાતો બધાને બહુ સાંભળવી. ધરતીકપ અમારે અહીંયાના એક રબારી ભાઈ હતા, સુરેન્દ્રનગરની બાજુનું ગામ છે ટીકર, એના ભીખાભાઈ રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ આ ધરતીકપની વાત એને લખેલી કે કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરો. અમારા ભીખાભાઈ આ લખેલું